હાલ સોશિયલ મીડિયાની અંદર મેહુલ બોગરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મીડિયાવાળા બેન એવું કહી રહ્યા છે કે શું ચૈતરભાઈ વસાવા પણ ભાજપમાં જોડાઈ શકશે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર મેહુલ બોગરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહી રહ્યા છે, મેહુલ બોગરા એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પણ ભાજપમાં જઈ શકશે. જી હા મિત્રો, એવું કહી રહ્યા છે કેમ કે એ જેલમાંથી નહીં છૂટે અને એને જેલમાંથી નીકાળવા માટે જો ભાજપના લોકો ઓફર આપશે, ઘણી વખત તો ઓફરો આપી દીધેલી છે ભાજપે ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ એવું કીધું હતું કે હું ભાજપમાં નહીં જોડાઉં. કેટલી વખત ઓફરો પણ આવી ગયેલી છે. હવે આ વખતે ઓફર આવશે ભાજપ માટે. જો ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે અને ડાયરેક્ટ ભાજપમાં જોડાઈ જશે તો કાંઈ ખબર નથી. જે મિત્રો, આગળ શું થશે કાંઈ ખબર નથી, પણ જે પણ થશે એ આગળ એને માહિતી આપી રહીશું. અને હાલ સોશિયલ મીડિયાની અંદર મેહુલ બોગરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો પહેલા. હું તો રેકોર્ડેડ લાઈન ઉપર કહું છું, જે પ્રમાણે મેં જજમેન્ટ વાંચ્યું છે અને જે પ્રમાણે હું બધા વાતાવરણને જોઉં છું કે ચેતરભાઈ પણ વોશિંગ મશીનમાંથી કદાચ નીકળે તો કોઈ મોટી વાત નથી. એમના ઉપરના તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આવા વિડીયો હું તમારી સમક્ષ પહેલા આવી જાય. અને હું તો તમને બધા લોકોને ખબર છે હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ ચાલી રહ્યું છે, ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢો. જે આ મિત્રો, આદિવાસી સમાજના લોકો પણ આંદોલનમાં આવી ગયા છે, સડકોમાં ઉતરી આવ્યા છે. જે એવું કહી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, ચૈતર વસાવા છૂટેગા, એવું બોલી રહ્યા છે. જી આ મિત્રો, શું લાગી રહ્યું છે મિત્રો? શું ચૈતરભાઈ વસાવા જેલમાંથી આવશે કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.